નમસ્કાર દર્શક મિત્રો, માં તે 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર એબલવાડા, સુરત। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। શ્રી તળપદા કોળી સમાજ સમસ્ત બારિયા પરિવારનો 8મો સ્નેહ મિલન સમારોહ તેમજ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ। બારિયા પરિવારના સ્નેહ મિલનમાં બાળસંત શ્રી આર્યન ભગત તેમજ સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ભાવનગરના ડેપ્યુટી એક્સ મેયર શ્રી અશોકભાઈ બારૈયા, તળાજા તાલુકાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા તેમજ અલગ અલગ સંસ્થાઓ સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રીઓ, પોલીસકર્મીઓ, ડૉક્ટરશ્રીઓ, લોક સાહિત્યકાર, ગાયક કલાકારો વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું શાલ, શિલ્ડ તેમજ ચામુંડા માતાજીની પ્રતિમા સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા બારૈયા પરિવારમાં ખૂબ સારી પ્રગતિ કરે, વિદ્યાર્થીઓ એજ્યુકેશનના શિખરોના સિદ્ધિઓ સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। બારૈયા પરિવારના પ્રમુખ શ્રી જયસુખભાઈ બારૈયા દ્વારા કોળી સમાજ અનેક પરિવાર, સંસ્થાઓ, સંગઠનો એક સાથે એક તાતણે બાંધવાના પ્રયાસો કરી એક મહાસંમેલન થાય તે માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ બારૈયા પરિવાર ખૂબ મોટી સંખ્યામાં સ્ત્રીઓ, વડીલો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું। બારૈયા પરિવારના કમિટી સદસ્ય તેમજ સમાજના આગેવાનો, યુવાનો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। માં તે 7 ન્યૂઝ, એબલવાડા, સુરત।
સર, ભાવનગરથી સુરત ખાતે અમને આવવાનો મોકો મળ્યો છે, શું કહેશો? જે મને ગયા વર્ષે પણ જે આ કમિટીએ જયસુખભાઈની પ્રમુખ સાહેબે આમંત્રણ માન આપ્યું. ગયા વખતે અમે ડૉક્ટર પીઠાવાલા સાહેબની બધા સાથે આવ્યા હતા. ગયા વખતે સરસ કાર્યક્રમને જાજા છોકરાઓ જે 400 ઉપરના જે બાળકોને ઇનામ વિતરણને કમિટી કરી રહી છે તે અમને હૃદયથી તે 500 કિલોમીટરથી અમને આવવાનું મન થાય અને આમંત્રણને માન આપી. અને જ્યારે અમારા જે મેયર સુરતના જે કે રાજા કહેવાય, જે આટલું વિકસિત અને સારામાં સારું ગુજરાતમાં જે સુરતનું જે કોઈ પણ મોડલ કહેવાય કે બ્રિજ કરતા હોય, બ્રિજમાં પણ આગળ વધતું હોય એવા અમારા મેયર સાહેબ હાજર રહ્યા છે. અમારા બારિયા પર્યાવરણ હરખના તેડાથી આવ્યા છે એનું માન આપી. અને તેમજ આ કમિટી જે રાત દિવસ એક કરી રહી અને જે આવું સરસ મજાનો કાર્યક્રમ અને બહોળી સંખ્યામાં જે સુરતને સૌરાષ્ટ્રની અહેસાસ લાગે કે અમે અત્યારે સુરત સૌરાષ્ટ્રમાં આવી ગયા એવા સુરતમાં પણ અહેસાસ થાય છે એવું કહેતા અને આનંદની લાગણી અને આ કમિટીને ખૂબ ખૂબ અભિનંદન બિરદાવી છીએ. અને અમારા બારિયા પરિવારમાં જે મેયર સાહેબ સુરતના આવ્યા છે એ બદલ તેમનો પણ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. જી સાહેબ, સુરત ખાતે બારિયા પરિવારનું સ્નેહ મિલન યોજાય, શું કહેશો? સુરત ખાતે બારિયા પરિવારનો સ્નેહ મિલનમાં આજે મને આવવાનો મોકો મળ્યો અને મારો જ પરિવાર, કારણ કે સુરત પરિવારમાંથી જ એક બારિયા પરિવાર છે, એટલે અહીંયા આવીને ઘણો આનંદ થયો કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે, વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપી રહ્યા છે અને સમાજમાં કંઈ નાની મોટી ઘટના હોય એને એક કરીને એક થઈને સંપીને કઈ રીતે રહ્યો એવો સમાજ, એવો સંદેશો પણ આજે મને જોવા મળ્યો છે. બહેનો અને ભાઈઓ જે પ્રમાણે બેઠા છે સમાજ માટે, તેનો જોઈને પણ મને આનંદ થયો છે. અમારા ભાવનગરના મેયર પણ અહીંયા આવ્યા છે, એટલે જાણીને ખૂબ આનંદ થયો છે. આવનાર સમયમાં આજે જ મેં અપીલ કરી છે બારૈયા સમાજને. પહેલી વખત હું બધા જ સ્નેહ મિલમાં જઈને એક અપીલ કરવા માગું છું, પરિવાર દીઠ એક વૃક્ષ રોપો. આવનાર સમયમાં મારે સુરતને ગ્રીન સિટી બનાવવા તરફ જઈ રહ્યું છે, તે માટે બારૈયા પરિવારે પણ સંમતિ આપી છે કે આવનાર સમયમાં અમે પરિવાર દીઠ એક વૃક્ષ રોપશું. તે જાણીને પણ મને આનંદ થયો છે. અસ્તુ ભારત માતા કી જય. સુરત ખાતે 8મો સ્નેહ મિલન યોજાય, શું કહેશો? મારું નામ જયસુખભાઈ બારૈયા છે, બારિયા પરિવાર પ્રમુખ સુરત. શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ સમસ્ત બારિયા પરિવાર સુરત આયોજિત 8મો વિદ્યાર્થી સ્નેહ મિલન અને પરિવારનું સ્નેહ મિલન અને વિદ્યાર્થી ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમની અંદર પરિવારના બાળકોને 400થી વધારે કીટ અને રાહત દરે નોટબુક વિતરણ, રાહત દરે ભારતનું બંધારણનું વિતરણ અને પરિવારની વંશાવલી પણ અહીંથી રાહત દરે અમે આપીએ છીએ. અને અમારા 700થી વધારે અહીંયા સુરત ખાતે બારિયા પરિવારના ઘર છે, એમના બાળકોનો પ્રોત્સાહિત કરવાનો, એમનો જુસ્સો વધે, જોમ વધે અને જે કોઈ પણ સમસ્ત કોળી સમાજમાંથી અને પરિવારમાંથી અહીંયા નોકરીએ સરકારી કર્મચારીને લાગ્યા છે એમને અમે સન્માનિત કરીએ છીએ. અને બાળકોને એમના મમ્મી પપ્પાના હસ્તક અહીંયા અમે સ્ટેજ આપીએ છીએ અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક સાથે અહીંયા પ્રોત્સાહિત કરીએ છીએ. અતિ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત કોણ રહ્યું? અતિ વિશેષ મહેમાન તરીકે સાળંગપુર ધામથી આર્યન ભગત અને અમારા પરિવારના ધારાસભ્ય એવા ભીખાભાઈ બારૈયા અને ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા, સમગ્ર ગુજરાતની અંદરથી ચામુંડાધામ ગુજરાતના અધ્યક્ષ એવા અજયભાઈ રાઠોડ અને શિક્ષણ પરિવર્તન ધામ જે શિક્ષણની જ્યોત જલાવી છે એવા ડૉક્ટર શ્રી મુકેશભાઈ મકવાણા અને સુરતના અગ્રણી એવા પીએમભાઈ સાંખટ અને સમાજના મેયર અને અહીંયા સુરત ખાતેના પ્રથમ નાગરિક ગણી શકાય એવા દક્ષેશભાઈ માવણી પણ અમારા પ્રોગ્રામની અંદર હાજર રહ્યા અને ખૂબ સારો પ્રતિસાદ રહ્યો. 3000થી વધારે પબ્લિક અહીંયા હાજર છે અને સમૂહ ભોજન કરશે અને પરિવારની એકમેકને લાગણી અને સુખ દુઃખની વાતો અહીંયા થાય છે. એટલે હરેક પરિવારને હરેક સમાજ આ આયોજન કરે અને કાર્યક્રમ કરે અને અતિ ઉત્તમ અને અતિ પ્રકાશિત અને અતિ ઉજ્જવળ ભવિષ્યની બાળકો માટે પ્રેરણારૂપ બને એવો કાર્યક્રમની અમે આશા રાખીએ છીએ. તમામ મીડિયા કર્મચારી અહીંયા હાજર રહ્યા તો તમામનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમામ મીડિયા કર્મી અને તમામ ચેનલોનો દિલથી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય સુખ બારૈયા. હું પાલીતાણા 102 પાલીતાણા વિધાનસભામાંથી અહીંયા બારૈયા પરિવાર, જે હું પણ બારૈયા છું, ત્યારે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ આવવાથી જે વિદ્યાર્થીઓ સારા માર્ક લઈને જે ઉત્તીર્ણ થયા છે એમને પ્રોત્સાહિત કરવા માટે બારૈયા પરિવાર અને બારૈયા પરિવારની જે કમિટી છે એમણે દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, જેમણે સારા માર્ક લઈને જે ઉત્તીર્ણ પરીક્ષામાં પાસ થયા છે એમને હું દિલથી અભિનંદન પાઠવું છું. તેમજ જે બારૈયા પરિવાર તરફથી જે આયોજન કરવામાં આવ્યું છું તેમને હું
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કારણ કે જે અત્યારે જે ભણવાનો ક્રેઝ એટલા માટે વધી ગયો છે કે પહેલાંના સમયમાં પૈસો એ પરમેશ્વર, લાગવો એ લાયકાત હતી. ત્યારે વિદ્યાર્થીઓ ભણી નહોતા શકતા, ભણે તો પણ એને નોકરી નહોતી મળતી. અત્યારે તમે જુઓ, જેવી પોતપોતાના વિદ્યાર્થીમાં પોતાના દીકરા દીકરીની જેવી હોશિયારી એવી આ સુશાસનથી આ સરકારમાં એને નોકરી, એની આવડત પ્રમાણે અત્યારે નોકરીમાં ગરીબ પરિવારનો દીકરો આજે PSI મામલતદાર બની શકે છે. આ ઉમકાપે આ અમારા બારૈયા પરિવાર તરફથી જે આયોજન કર્યું છે, ફરીથી હું તેમને અભિનંદન પાઠવું છું. અસ્તુ. સાહેબ, પાલિતાણાથી સુરત ખાતે બારૈયા પરિવારના સ્નેહમિલનમાં ઉપસ્થિત થયા છે, શું સંદેશ આપશો? બસ સંદેશ તો મારા એટલો જ છે કે હવે પોતપોતાના દીકરા દીકરીને ખાસ કરીને જે કાંઈ અત્યારે શિક્ષણ, જ્ઞાન, વિજ્ઞાન, જે વિજ્ઞાન અત્યારે છે ચંદ્ર સુધી પહોંચ્યું હોય અને પોતપોતાના બાળકોને આ સમયમાં જ્ઞાન વિજ્ઞાન સમય ચાલી રહ્યો છે ત્યારે પોતપોતાના બાળકોને ભણાવે એવી હું સૌને વિનંતી કરવા માટે.